નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરમાં મારુતિમાં ઝડપાઈ દેશી દારૂની હેરાફેરી। ગાંધીનગરમાં મારુતિમાં ઝડપાઈ દેશી દારૂની હેરાફેરી, ત્યારે પોલીસને જોઈને ગાડી મૂકી પલાયન થયો ડ્રાઈવર, કે જ્યાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી ઝડપ્યો દેશી દારૂ। ત્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી, કે જ્યાં ગાંધીનગરમાં જે કહી શકાય મારુતિમાં દેશી દારૂની હેરાફેરી જે છે ઝડપાઈ છે। પોલીસને જોઈ ગાડી મૂકી ડ્રાઈવર પલાયન થઈ ગયો, ફિલ્મી ઢબે કારનો પીછો કરી દેશી દારૂ ઝડપી પાડ્યો છે। ત્યારે આ સાથે જે દેશી દારૂનો જે ડ્રાઈવર હતો એ ડ્રાઈવર કાર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દેશી દારૂ ઝડપી પાડ્યો છે। જ્યાં ટીવી સ્ક્રીનમાં તમે એ કાર જોઈ શકો છો કે જે દેશી દારૂની હેરાફેરી જે કારમાં કરવામાં આવતી હતી, ત્યારે પોલીસને જોઈને જે દેશી દારૂ કારનો ચાલક છે એ પલાયન થઈ ગયો હતો। ત્યારે આ અંગે ફિલ્મી ઢબે કારનો પીછો કરવામાં આવ્યો અને ફિલ્મી ઢબે કારનો પીછો કરી દેશી દારૂની જે ગાડી છે ગાડીને ઝડપી પાડી છે, પરંતુ ગાડીનો ડ્રાઈવર છે એ ગાડી મૂકી ફરાર થઈ ગયો છે। ત્યારે હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કે જ્યાં દિવસે ને દિવસે જે દારૂ હોય કે દેશી દારૂ હોય કે જે પકડવાનો જે સિલસિલો યથાવત છે, ત્યારે ગાંધીનગરમાં દેશી દારૂ છે એની ગાડી જે છે ઝડપાઈ છે, કે જ્યાં મારુતિ કારમાં દેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। ત્યારે આ અંગે પોલીસની જોઈ અને દેશી દારૂ જે ગાડી છે એનો ચાલક છે એ ચાલકે એ ગાડી ભગાવી હતી, પરંતુ આખરે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી અને કાર છે ઝડપી લીધી, પરંતુ કારમાં જે ડ્રાઈવર હતો એ ડ્રાઈવર કાર મૂકી ફરાર થઈ ગયો છે। ત્યારે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।